શહેરની સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભેસ્તાન પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ અને નિઃશુલ્ક મતદાન સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા દળોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે મતદાન મથકોની આસપાસ પહેરો વધારી દેવામાં આવ્યો છે. ભેસ્તાન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના અટકાવવા માટે નાકાબંધી અને ફ્લાઇંગ સ્ક્વોડને સક્રિય કરવામાં આવી છે. શહેરના મતદારોને સુરક્ષિત વાતાવરણમાં મતદાનનો અધિકાર ભોગવવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. પોલીસે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા જે ક્રિટિકલ બૂથ બિલ્ડિંગ છે એના ઉપર ફ્લેગ માર્ચ કરી કાયદોની વ્યવસ્થા જાળવવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે. આ ફ્લેગ માર્ચમાં પીઆઈ ભેસ્તાન, 3 પીએસઆઈ તથા 25 પોલીસ માણસોએ ભાગ લીધેલું. અને ખાસ કરીને જે આ વિસ્તારના જે ક્રિટિકલ બૂથ છે એની પણ વિઝિટ કરી અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ.